ગુડ મોર્નિંગ ને જય માતાજી મિત્રો। સવારમાં બાંધી નાખ્યો ભાખરીનો લોટ અને બનાવી નાખ્યા લસણિયા। મને લસણિયા બહુ જ ભાવે અને અહીંયા મમ્મી પણ મારા ઘરે આવી ગઈ હતી। મમ્મી કે લાવ તને થોડું ઘણું કામ કરાવી દો અને નાસ્તો બનાવી દો, તું નાસ્તો કરી લે એટલે તારે આરામ। પછી મેં નાસ્તો કરી લીધો અને ત્યાં જ મમ્મી તો વાસણમાં ચોકડીમાં વાસણ લઈ અને બેસી ગઈ હતી। મમ્મી વાસણ કર્યા, કચરા પોતા બધું કરી નાખ્યું અને હું તો સાવ ફ્રી થઈ ગઈ। હું નાહી ધોઈને તૈયાર થઈ ગઈ ને હું ને મમ્મી આવતા રહ્યા મમ્મીના ઘરે, કેમ કે દ્રષ્ટિ ત્યાં સૂતી હતી ને મમ્મી એકલા જ આવ્યા હતા। પછી મમ્મીને દ્રષ્ટિને બધાને ચણા ખાવાના હતા તો દ્રષ્ટિ તે કિચનમાં ચણા બનાવતી હતી ને પછી ત્યાં નાના બે ટેણિયા પણ આવ્યા હતા તો બધા બેસી ગયા હતા ચણા ખાવા। એ લોકોએ તો નાસ્તો નહોતો કર્યો સવારમાં, મેં તો નાસ્તો કરી લીધો હતો એટલે મને તો કાંઈ ભૂખ હતી નહીં એટલે હું બસ આટા મારતી હતી ને એ ચારેય જણા નાસ્તો કરવા બેસી ગયા। નાસ્તા પાણી કરીને ઘડીક ત્યાં બેઠા પણ ત્યાં ટાવર કે એવું કાંઈ આવતું નહોતું તો ત્યાં મજા નહોતી આવતી તો પછી અમે અમારા ઘરે આવતા રહ્યા। અહીંયા અમે બધા ઘડીક રીલ્સ જોતા હતા, બપોરનો ટાઈમ હતો અને વરસાદે ફૂલ ચાલુ થઈ ગયો હતો એટલે હું બહાર ઊભી વરસાદ જોતી હતી કેમ કે મારા ફોનમાં ઓછું નેટવર્ક આવતું હતું અને વરસાદ તો આજે તો બહુ જ હતો। 2 દિવસની આગાહી હતી એમાં આજનો વરસાદ કંઈક અલગ જ રૂપ લીધું હતું। પછી ક્યાંય ટાઈમ પાસ નહોતો થતો તો કીધું ધીમે ધીમે આપણે રસોઈની શરૂઆત કરી નાખીએ। મારે લસણ થોડુંક ફોલવાનું હતું તો મમ્મી કે લાવ હું લસણ ફોલી દઉં અને મારે બનાવવાનું હતું ચોરા બટેકાનું શાક તો હું ચોરા સુધારવા બેસી ગઈ। ધીમે ધીમે સુધારવાનું ચાલુ કર્યું। ચોરા બટેકાનું શાક બનાવવાનું હતું એટલે મમ્મીનું પણ અહીંયા જ બનાવવાનું હતું શાક, અહીંયા બનાવી નાખત ને બેને ભાખરી ખાવાની હતી તો ભાખરીને રોટલીને એવું બધું ત્યાં એ બનાવી નાખત। ત્યાં થોડીક વારમાં મમ્મી કે લાવ હું રોટલી બનાવી દઉં। રોટલી બનાવવા બેઠા ત્યાં લાઇટ વહી ગઈ તો રોટલી અધૂરી જ મૂકવી પડી કેમ કે સગડીએ કરતા હતા તો લાઇટ વગર તો થાય નહીં। ત્યાં થોડીક વારમાં લાઇટ આવી ગઈ ને મમ્મીને માસીનો કોલ આવ્યો હતો તો મમ્મી માસી સાથે વાત કરતા ત્યાં મેં ને દ્રષ્ટિએ બે થઈને રોટલી અને શાક ને બધું બનાવી અને તૈયાર કરીને કમ્પ્લીટ મૂકી દીધું। જયદીપ માટે ટમેટાનું સલાડ બનાવ્યું હતું એ ફ્રીજમાં મૂકી દીધું તાકે ઠંડુ થઈ જાય તો ખાવાની મજા આવે। ત્યાં થોડીક જ વારમાં જયદીપ પણ આવી ગયા હતા પછી અમે જમવાનું કરી નાખ્યું તૈયાર અને મમ્મીને દ્રષ્ટિ એમના ઘરે જતા રહ્યા હતા। રોટલી, શાક, ઠંડી છાશ, તીખા સ્પાઇસી મસ્ત મરચાં, ટમેટાનું સલાડ અને સાથે લાડવો હતો મમ્મીના હાથનો તો અમે બંને જમવા બેસી ગયા હતા। જમી લીધું ત્યાર પછી જયદીપ જતા રહ્યા નાવાને ફ્રેશ થવાને। મેં એનો માટે લંચ બોક્સ રેડી કર્યું। લંચ બોક્સમાં શક્કરપારા, ચેવડો, કાકરા અને મમ્મીના હાથના લાડવા અને સાથે પાણીની બોટલ, બેગ બધું રેડી કરી નાખ્યું હતું। તો આવો રહ્યો અમારો કંઈક આજનો દિવસ। ગુડ નાઇટ, બાય બાય।